ભાણવડ પંથકમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ પર પોલીસ ખાતાએ રેડ પાડી ખનીજ ચોરી કરતા 13ને ઝડપી પાડતા અફરાતફરી મચી ગઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિકારી પટેલને મળેલી બાતમીના આધારે એલસીબી અને ભાણવડ પોલીસે સંયુક્ત ઓપરેશન કરી ભાણવડ પંથકના પાસ્તરમાંથી ગેરકાયદે ખનન કરતા 13ને 18.75 લાખની ખનીજ ચોરી કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ અધિક્ષક શ્રી દેવભૂમિ દ્વારકા નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ અમો એલસીબી સ્ટાફના તથા ભાણવડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીએમ જાડેજા સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભાટેર સાહેબના સ્ટાફના શ્રી દિલુભા ઝાલા તથા ભાણવડ સ્ટાફ તથા રેવન્યુ વિભાગના સર્કલ ઓફિસર શ્રી જાડેજા સાહેબ તથા તલાટી કમ મંત્રી જે પંડ્યા તથા ખાણ ખનીજ ખાતાના અધિકારીઓની સાથે સંયુક્ત ટીમ બનાવી પીજીવીસીએલના અધિકારી શ્રી શાહ સાહેબને સાથે રાખી ભાણવડ તાલુકાના પાસ્તર ગામે બરડા ડુંગરમાં ગેરકાયદેસર ખનન કરતા હોવાની હકીકતના આધારે રેડ કરી રેડ દરમિયાન 18,75,000ની ખનીજ ચોરી પકડી પાડેલ। તેમાં કુલ 11 માણસોની ધરપકડ કરેલ છે અને તેની વિરુદ્ધ આઈપીસીની ધારા 379, 120B તથા MMRD એક્ટની કલમ મુજબ ગુનો રેકર્ડ કરી આગળની વધુ તપાસ ભાણવડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બીએમ જાડેજા સાહેબ ચલાવી રહ્યા છે। જ્યારે બનાવની ફરિયાદ એલસીબી પોલીસે ભાણવડ પોલીસ મથકમાં નોંધાવતા વધુ તપાસ ભાણવડના ઇન્ચાર્જ પીએસઆઈ જાડેજાએ હાથ ધરી છે। કિંજલ કારસારિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જામનગર।